રાજકોટના જસદણ રિવરફ્રન્ટની કામગીરીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે। મીડિયા અને જાગૃત નાગરિકોએ તપાસ કરતા એન્જિનિયરે પોતાની કામગીરીમાં ક્ષતિ અને ભ્રષ્ટાચારની કબૂલાત કરી હતી। ગુજરાતના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા દ્વારા રિવરફ્રન્ટ માટે 6 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી। કામનો કોન્ટ્રાક્ટ જ્યોતિ ઇન્ફ્રા એજન્સીને આપવામાં આવ્યો હતો। નિયમ પ્રમાણે 6 ઇંચનું પીસીસી થવું જોઈએ, પરંતુ કામમાં માત્ર 4 ઇંચ કરવામાં આવ્યું। આ સાથે એજન્ટ દ્વારા સિમેન્ટ કોન્ક્રીટ માલ પણ ઠાલવ્યો હોવાની ચર્ચા ઉઠી છે। ભ્રષ્ટાચાર સામે આવતા લોકોએ અને મીડિયા દ્વારા પૂછાતા એન્જિનિયરે કામમાં ખામી અને કાયદા ભંગ કરવાની કબૂલાત કરી હતી। 6 કરોડ રૂપિયાનું કામ છે કે 6 કરોડ જેવું કઈ કામ થતું નથી। નકરી માટી વાળી રેતી વાપરે છે અને કાલે અમારા કોર્પોરેટર 7 નંબરના કોર્પોરેટર નીતિનભાઈ ચોહલિયા છે, એની માથે સિમેન્ટ કોન્ક્રીટ માલ ઉપરથી ના પાડે છે તોય માથે નાખ્યો અને મારી નાખવાની એટલી હદે એટલે દાદાગીરી જ કરે છે બધા જે ભાઈ હોય કોન્ટ્રાક્ટર। આપણે તો કોઈ જાણતા નથી કયા પ્રકારનું કામ થાય છે હાવ તકલાદી કામ થાય છે અને કોઈ આની ગુણવત્તા નથી એવી કે ગુણવત્તા કરવી હોય તો હાવ નબળી ક્વોલિટીનો માલ વાપરે છે અને હાવ કોઈ જાતની ગુણવત્તા જ નહીં, જેથી કરીને અહીંયા અમે અવારનવાર નીકળતા અને જોતા હોય અને અવારનવાર અમે ચીફ ઓફિસરને રજૂઆત કરતા હોય, સાહેબ આ નબળું બહુ કામ થાય છે। તો ચીફ ઓફિસર અમને ફોન કરીને એવું ધમકી મારે છે કે તમે ત્યાં રિવરફ્રન્ટે જાતા જ નહીં, અમે તમે કામ બંધ કરાવો છો। એવું કાંઈ એ લોકો કોઈ પ્રૂફ નથી કે અમે કામ બંધ કરાવ્યું એવું, અને છતાં અમને ધમકી મારે છે। તો આમાં ક્યાંક ને ક્યાંક ચીફ ઓફિસરની એન્જિનિયરની મિલીભગત હોય અને એવું અમને લાગી રહ્યું છે કે અમે અહીંયા અવારનવાર